બધા જઈએ છીએ ગોમલી ફરવા માટે. આજે હમણાં ગોમલી જઈ અને તમને દર્શન કરાવીએ. ત્યાં મળ્યા પાછા. બાય. સીતારામ. હવે આપણે આવી ગયા છીએ ભાણવડ ગોમલીની અંદર. માં વિંધ્યાવાસીનું મંદિર છે. જેઠવાના આ કુળદેવી છે. આપણે હવે અંદર દર્શન કરીએ વિંધ્યાવાસીના. જય વિંધ્યાવાસીની માં. લઈ લે તું મને જરાક દર્શન કરતી એમ લે કેમેરા. દર્શન કરી મેં આવો ચા પીવો ના બેઠા શું ગામ ગામ સસરાવા તમારો કુળદેવી હા માતાજી ચુંદડી જમા લઈ જાય. એક જ જોઈએ ગાડી બાંધવા થાય કાજોસ ને. હું ગવર્મેન્ટ કર્મચારી હતો. અચ્છા આ ઢેરીમાં આપેલા. હું બધી જ્ઞાતિમાં બ્રાહ્મણ છું. આ નિમિત્ત છે માતાજી. તમારા વિંધ્યાવાસી ને કુળદેવી. હા બરાબર. તમારા મેર દાયરો ઘણા હોય. આવે ને. આ પાંડા વદર કહેવાય. હા 15-20 જણા આવ્યા હતા બહેનો ને આવ્યો ત્યાં બહુ. હું દાદા માતાજીનો ઇતિહાસ ને આના કુળદેવી ને આના યજમાન કોણ છે? હા શું આના યજમાન બધા એના માતાજી ક્યાં ક્યાં એના કુળદેવી છે? આ વિંધ્યાવાસીની છે એ ક્યાં પરિવારના કુળદેવી વધારે? વિંધ્યાવાસી ને બેના હા આ જેઠવા કુળના છે. હા હા જેઠવા રાજવી હતા ને. હા હા જેઠવા રાજવી ગોમલી જેઠવાની રાજધાની હતી. હા એ જેઠવાના કુળદેવી છે ને મૂળ સ્થાપન જેતાવામાં હતું, જૂનું સ્થાપન. હા હા પછી ચોમાસામાં વરસાદની હિસાબે પાણી ઉપર આવી જાય હા હા એટલે માય ભક્તોને દર્શન ન થઈ શકે. બરાબર. એટલે આ માય ભક્તો જેઠવા ગઢિયા ઘેરોવડા હા હા હોમ હવન કરી માતાજીની રજા લઈને એ લોકોએ પ્રાઇવેટ મંદિર આ લોકોએ બનાવ્યું. બરાબર. જેઠવા ગઢિયા પરિવાર હા હા એનાય કુળદેવી છે. એ લોકોનું આ પ્રાઇવેટ બેના હા હા મંદિર છે. બરાબર. બાકી તો શ્રદ્ધા આવે એ બધા આવે હા છે. બધા અમારે આ બધા અમારા જેઠવાની જ શાખા છે આ બધા. એ જેઠવાને એમ કહેવાય છે કે 8 ભાઈઓ હતા. હા હા એમાં પછી અલગ અલગ જાતા ગયા. એમાં અમુક તમારા મેર થયા જ્ઞાતિના, અમુક આ વાંજા દરજી થયા, જેઠવા હા હા પણ આ વાંજા બધા બહુ સારા. તમે ઘણા વર્ષથી સેવા આપતા હશો કા દાદા? હું જીવીબીમાં છું ને મીટર રીડર હતો. હા પછી હું 14મા મહિના રિટાયર થયો. હા હા પછી મારી સંતાનમાં 3 દીકરીને મેરેજ કરી દીધા. હા હા એક બાબો છે ને એક બેબી બાબુ. હા હા મારી ફરજ પૂરી કરીને હું પછી એકલો 5 સતિયારે રહેતો હાડીડા ગામ. હા હા પછી આ જગ્યા ખાલી થઈ. બરાબર. એ લોકોએ બોલાવ્યા. ટ્રસ્ટમાં મંદિર છે. બરાબર. કે જોશુભાઈ એરિયામાં બ્રાહ્મણ પૂજારી હોય ને તમે હા તો વધારે મંદિર સાચું હારામ હારું મંદિર સાચું. હા ઈ બાને તમારે પૂજાનો લાભ મળે ને. હા પૂજા ભક્તોને ચા પાણી હા હા ને જમાડી. દૂરથી આવતા હોય બોમ્બે, અમદાવાદ, રાજકોટ હા 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 જમવું હોય તો બેના જમાડી. હા હા હા
એટલે માણસો સારા બધા. હા હા અમને પેમેન્ટ આપે છે હા હા 3500 બરાબર અને રાશન બેના આપે થોડી જાજી દક્ષિણા થઈ જાય. હા 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 એટલે મંદિર જ રહીશ. હા મંદિર સાચવી માય ભક્તોને. હા 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 સારું માતાજીની સેવા ફળે બધાયને હા બધા માતાજી સારા માણસો આવતા હોય હા 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 આપણે માણસો આરે પરિચય થાય. હા તમે વડોદરા કે હા હું વડોદરી આ ખૂટી બરાબર. અમુક અડધા મોઢવાડિયા પોરબંદર ખોટીના ઘર. હા 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 હું અહીંયા પોરબંદર ભણતો. હા હું પોરબંદર ની જ છું. હા છાયામાં બેના ગુરુદ્વાર હતું ને હા હા ત્યાં વડોદરા રહેતા ને ખૂટી રહેતા. હા હા મારા હારે ભણતા. હા હા હું અહીંયા ગરીબ ઘરનો દીકરો હતો. હા હા ત્યાં ગુરુદ્વાર હતું ને ગરીબ વિદ્યાર્થીઓ હા હા માટે હા હા એમાં 4 વર્ષ થયો. હા આ થોડુંક નીતિમત્તા છે તો માં આગળ રહી છે. હા 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 સારું સારું રાજાશાહી વખતનું છે આ બધું. અહીંથી જે છે એ માતાજીનું જો ઘુમલીનું મંદિર માતાજી ડુંગરા ઉપર બિરાજમાન છે એના પણ ચોખ્ખા દર્શન થાય છે. બસ હાલ હવે અમે ત્યાં જ જઈએ છીએ દર્શનાર્થે. વડલાની મજા ગલઢાવો લે છે. મારું તો શરીર કામ કરતું નથી. જા ગલઢો બાપો અમારો 60 વર્ષ 70 વર્ષનો છે. લે 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 જરાક લે કેશું એક. અરે અરે વાહ વાહ વરવાંગડા જાય હો. લે દીપ્તિ એક લે તું લે. જોજો વડવાયું તૂટી ન જાય. હજી લેતો ટપુ તારું શરીર કેટલું કામ કરે જોજે. વાહ હિંમત વાહ 70 વર્ષના વૃદ્ધા બાપાની હિંમત વાહ 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 વાહ. આ માર જીજાજી છે. હજી બાળપણ આવ્યું છે આ બુઢાને. ઘુમલીમાં આવી ગયા છે. આ ઘુમલીનો પર્વત છે. આ છે વીર માંગડાવાળાનો નવલખો મહેલ. અંદર જઈને જોઈએ. કહેવાય છે કે પદ્માની યાદ માટે પદ્મા માટે થઈ અને એમણે આ મહેલ બંધાવેલો છે. હાલ પણ એમનું એટલું બધું સાચ છે કે તમે કોઈ પણ પ્રકારની માનતા કરો તો અહીંયા સફળ થાય છે. તમારી દરેક માનતાઓ જે છે અહીંયા પૂર્ણ થાય છે. આ વીર માંગડાવાળાનો મહેલ છે. આપણે અંદરથી જોઈએ. આપણે આ નવલખા મંદિર ઘુમલીની અંદર સોલંકી યુગના સ્થાપત્યનો મધ્યાહન સમયનો આ નવલખો મહેલ બનાવેલો છે. આ સ્થાપત્યનું દ્રષ્ટાંત લગભગ 12મી સદીનું છે. તે ઊંચામાં ઊંચી પીઠ આવી ભાગ્યે જોવા મળે છે જે મંડપના આકારનો છે. આની દિવાલો ઉપર ઘણા બધા જે છે એ માનવ આકૃતિથી સર્જાયેલા ઘંટ કીર્તિમુખ હાથી વગેરે બનાવેલા છે. હવે આપણે જઈએ અંદર નવલખા મંદિરને જોઈએ. આ 2 માળનો છે. કહેવાય છે કે વીર માંગડાવાળાએ એની પદ્માની યાદમાં નવલખો મહેલ બનાવેલો હતો. અહીંયા જે પણ માનતા કરવામાં આવે છે એનું ખૂબ સફળ થાય છે. ભૂતળા દાદા તરીકે પણ ઓળખાય છે. એનું જે ગામમાં છે બીજું છે એ બીજી જગ્યાએ. એ હું તમને પછી આ કોઈ મંદિર નથી, આ એક નવલખો મહેલ છે. પરંતુ એની જે બીજી જગ્યા છે ને ત્યાં આપણે કાંઈ પણ પ્રકારની માનતા કરીએ એ માનતા હાલમાં પણ એ ચોક્કસ ફળે છે અને આપણે એનું ફળ મળે છે. તો હવે આપણે જોઈએ અંદર થોડુંક એની નકશી અને આખા સુંદર દરેક દરેક આકૃતિઓ જે છે એ 12મી શતાબ્દીની સ્થાપત્યની છે. દરેક માનવ આકૃતિ છે. પહેલાંના સમયની અંદર ફોટોગ્રાફર કે એવું કાંઈ હતું નહીં, એટલે શિલ્પકાર બહુ હોશિયાર હતા અને આ ટાઈપની જે આકૃતિઓ બનાવતા હતા. આ બધું જે છે એ પથ્થરમાંથી બનાવેલું છે અને પથ્થરમાંથી આ બધું કોતરેલું છે. બહુ જૂનું છે. આવું આપણે જૂનાગઢની અંદર પણ જોઈ શકીએ. રા નવઘણનો જે વંશજ હતો એણે બનાવેલો છે. રાણક દેવડીયા જે રાખેગારનો મહેલ એવો જ એનો આ નાનો મહેલ છે.
ત્યાં એનો મોટો મહેલ છે, પણ સરસ મજાની નકશી સ્થાપત્ય અને આકાર તમે જુઓ તો બધા એના ઘંટ અને માનવ આકૃતિથી સર્જિત છે અને ખૂબ સરસ આ મહેલ છે, જોવાલાયક છે. ઘણા વર્ષોથી બનાવેલો છે અને પાછું આનું કોઈ સમારકામ થયેલ નથી એટલે બહુ એની આકૃતિઓ દેખાણી નથી, પણ તમે આમ ઊંચી નજર કરો તો દરેક માનવ જેવી છે. જુઓ તમે દરેક જગ્યાએ જોઈ શકો કે બધા માનવ આકૃતિથી રચિત છે. ઉપરના જે ઝુમર ટાઈપ તમે નકશીકામ જુઓ તો હાલમાં જે આપણે લાકડી ભરાવીએ છીએ ને એ પણ આવી થતી નથી અને અમુક સમય પછી પડે છે. આ તો ઠેઠ 12મી શતાબ્દી એટલે આઈ થિંક આજથી લગભગ 2300 વર્ષ પહેલાંનું આ બધું કદાચ હશે એવું આપણે 1200-1300 વર્ષ તો થઈ જ ગયા હશે એવું આપણે માની શકીએ. અને આનું સમારકામ પણ હજી કાંઈ પણ થયેલ નથી એટલે આ બધું બહુ જૂનું છે. એટલે ઉપર ચડવાની બીજા માળે અહીંયા મનાઈ કરેલી છે એટલે આપણે હું તમને બધું નીચેથી જ ઉપરનું બધું બતાવીશ. હવે હું તમને બતાવું. આ એનું શિખર છે, આ એનો બીજો માળ છે. આ જૂનવાણી રાજાશાહીનું બધું છે. અત્યારે આવું કરવા જઈએ તો અબજો રૂપિયા હોય તો પણ ના થાય. આ બધું પથ્થરોમાંથી કંડરાયેલું છે. પહેલાંના આ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે પહેલાંના જે શિલ્પ અને સ્થાપત્યકાર હતા એ કેટલા બધા હોશિયાર હતા એ આપણે નક્કી કરી શકીએ. બધી જે માનવ આકૃતિઓ છે. તો આ છે આપણો નવલખો મહેલ અને આની રચના તો અદ્ભુત છે કે જેની કોઈ સીમા નથી. ઘણા લોકો જે છે બહારના પ્રવાસીઓ પણ આની મુલાકાત લે જ છે અને પ્રકૃતિની ગોદમાં ઘૂમલી આવેલું છે. અહીંથી તમે બધો નજારો જોઈ શકો છો. પર્વત પણ સરસ મજાનો અહીંથી દેખાય છે. માનવ સર્જિત આકૃતિઓ છે. એક આકૃતિઓ તમને માનવ સર્જિત દેખાશે. આ કંડારવી બહુ જ મુશ્કેલ છે. આ કોઈ મૂર્તિઓ બેસાડેલી નથી પણ પાણામાંથી કંડરાયેલી છે. 1200-1300 વર્ષ એમ કહેવાય છે કે આ 12મી શતાબ્દીમાં સોલંકી વંશના રાજવીઓએ બનાવેલું છે એટલે ઘણા વર્ષો થઈ ગયેલા છે. આ હાથીની જોડ છે. સામેથી સરસ મજાના કુંબલી માતાજીના દર્શન થાય છે જે ડુંગરા ઉપર ચડીને બિરાજમાન છે. આખો કુંબલીનો પર્વત છે અને ખૂબ પ્રકૃતિના ખોળામાં સુંદર મજાનું આ ગામ છે. કોઈ મોટું સિટી કે શહેર નથી પરંતુ આ નાનકડું અમથું ગામ કુંબલી ખૂબ રળિયામણું છે. એકદમ રીધિવાળું છે અને આનંદ આવે એવી આની હરિયાળી ચારે તરફ ફેલાયેલી છે. અને ઉપર જે છે એ આ બાજુ નવલખો મહેલ છે. હાથી પોપટ આ આપણે લક્ષ્મીજીનો ફોટો વિષ્ણુ લક્ષ્મીનો આ વિષ્ણુ ભગવાન. અત્યારે આવી નકશી બનાવી હોય તો આપણે બનાવી શકીએ. આ નક્કી કારીગર અહીંયા આપણે ન મળે તો આમ બહારથી બોલાવવા પડે. કેટલા અંદાજીતા કેટલા વર્ષો જૂની છે? છે 600-650 વર્ષ પહેલાની 12મી શતાબ્દીનું કીએ એટલે લગભગ 12 અત્યારે 21મી સદી ચાલુ છે. 1200-1300 વર્ષ પહેલાનું બતાવે. હવે શાંતિથી ઘુમલીના મંદિરે પહોંચી ગયા છીએ. રસ પી લઈએ પછી મારાથી તો આજે ઉપર ચડવાની અહીંયા નથી કારણ કે તો 500 પગથિયા છે એટલે બહારથી જ દર્શન કરી લેવું. પગથિયા દેખાય છે એટલે એની અમે અહીંયા ઉપર ચડ્યા છે. અમે નહીં ચડીએ, અમે આરામ કરવા બેસી ગયા. હવે અહીં રસ પી લઈએ. હવે નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે. એને આનંદ આવે બધું ખાય. આ બાજુ કાદુ મકરાણી ઊંધું જોઈ ગયું. ઓલો નતો વળવાયો ટીંકા, ઓલો વળવાયો નતો ટીંકા તો આ કાદુ
સાધુ મકરાણી છે. સાદું મકરાણી ક્યાં છે? નથી આવતો, હું આવું છું. આવે હવે રેડી રેડી. આ રોડ ક્યાં જતો વાળાની જગ્યાએ આપણે અંદર જઈએ દર્શન કરવા. વાળા વીર માંગડાવાળાની સમાધિ. અહીંયા કોઈ પણ પ્રકારની કોઈ પણ લોકો માનતા કરે તો એ 100% સફળ થાય છે. આ વીર માંગડાવાળો જે છે એ એમની પત્નીની યાદમાં એણે અહીંયા કહેવાય છે કે આ ભૂતની વડલાની અંદર પોતે જે છે એનો વાસ હતો. હાલમાં પણ ઘણા લોકો એમ કહે છે કે એના દર્શન થાય છે અને કોઈ પણ પ્રકારની માનતા હોય એ 100% સફળ થાય છે. આ છે મા પદ્માવતી, જેની યાદમાં વીર માંગડાવાળો જે છે એ પોતે એમની સાથે એના મૃતદેહ પછી પણ એમની સાથે લગ્ન કર્યા હતા અને ત્યાર પછી એના આત્માને શાંતિ મળી હતી. આપણે એમના પૂજારી પાસેથી થોડીક એમની માહિતી મેળવીએ. હવે આવ્યા છે ભાણવડ ત્રિવેણી સંગમ. ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર સુંદર મજાનું છે. ઘણું જ પ્રાચીન આ મંદિર છે શિવ શંભુનું. જય ભોલેનાથ, જય શિવશંકર, જય શિવશંકર, જય શિવશંકર. આ છે દ્વાદશ જ્યોતિર્લિંગ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યતુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમે તટે હિમાલયે તુ કેદારમ ધ્રુસ્મેશમ ચ શિવાલયે તાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણ્યેન વિનશ્યતિ. જય હો મહાદેવ, હર હર મહાદેવ હર. અહીંયા જે છે એ ભૈરવનાથનું મંદિર છે. ભૈરવાય બટુક ભૈરવાય નમઃ. આ છે કાલ ભૈરવનું મંદિર. શ્રી કાલ ભૈરવાય નમઃ. આ છે ભોળાનાથનું સમાધિ મંદિર. સંગમ. અહીંયા 3 નદીઓનો સંગમ થાય છે. જોઈએ આપણે આ 3 નદીઓ કઈ કઈ છે અને ક્યાંથી ક્યાંથી એમનો સંગમ છે. અહીંયા છે વેરાળી, વર્તુળી અને સોનમતી. આ 3 નદીઓ ભેગી થવાથી અહીંયાને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાણવડની અંદર જ આવેલી છે. થોડુંક તમે ચાલો તો અહીંયા પગથિયે નાહવાની પણ ખૂબ મજા આવે છે. હું તો અહીંયા લગભગ 7 થી 8 વખત આવી ગઈ છું ભાણવડની અંદર, પણ ત્યારે મેં વિડીયો નહોતો બનાવ્યો. આ ત્રિવેણી સંગમનો નજારો એટલો બધો સરસ છે કે તમને જોવાની ખૂબ જ મજા આવે. અને અત્યારે લગભગ સાંજના 5:45 જેવું થયું છે, પણ એટલું સુંદર વાતાવરણ છે કે આપણે એમ થાય કે આપણે ઘરે નથી જવું, અહીંયા જ બેઠા રહીએ અને આ નજારાને નિહાળે રાખીએ. હજી પણ એટલું અઢળક પાણી છે. પગથિયાની અંદર આપણે જોઈએ માછલા જે છે
સામે જે છે એ પુલ છે વાહનને અવર જવર કરવા માટે. પહેલાં એ પુલ નહોતો, પણ ટૂંક સમય પહેલાં જ આ પુલ બનાવેલો છે, તેથી ચોમાસા દરમિયાન વાહનની અવર જવર કરવા માટે લોકોને વાંધો ન આવે. તો આ જે છે એ ત્રિવેણી સંગમ, વેરાળી, વર્તુળી અને સોનમતી, આ 3 નદીઓનો અહીં સંગમ થતો હોવાથી આને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા ભાણવડની અંદર ઇન્દ્રેશ્વર મહાદેવનું પ્રખ્યાત શિવનું મંદિર આવેલું છે, અને એ પણ ખૂબ જ જૂનું છે એમ કહેવાય છે. ઘણા વર્ષો પહેલાંનું જૂનું પ્રાચીન મંદિર આવેલું છે, અને 3 નદીઓનો સંગમ થવાથી એને ત્રિવેણી સંગમ એવું નામ આપેલું છે. તો આ છે ત્રિવેણી સંગમ. વેરાળી, વર્તુળી અને સોનમતીનો ત્રિવેણી સંગમ એટલો બધો જોવાલાયક છે કે અહીંથી જવાનું ઘરે મન થતું નથી. એમ થાય કે અહીંયા જ આપણે રોકાઈ જઈએ અને મજા આવે. અને એમાંય છે આપણા દેવોના દેવ મહાદેવ ભગવાન ઇન્દ્રેશ્વરનું મંદિર, એ જોઈ અને મનને એટલી બધી શાંતિ મળે છે. અત્યારે વેકેશન પૂરું થવાનું આવ્યું છે, એટલે અહીંયા બહુ એટલી બધી ગળદી નથી, પરંતુ જો વેકેશનની અંદર આવ્યા હોય તો અહીંયા ઊભવાની પણ જગ્યા ના મળે. નાહવા માટેનું એટલું સુંદર મજાની અહીંયા જગ્યા છે કે આપને મજા આવે. અને એમાંય હજી પાણી જે છે એ બિલકુલ ઉતર્યું નથી, એટલું ને એટલું છે. ચોમાસાની અંદર તો આ પહેલાં પગથિયા સુધી જે છે એ પાણી આવી જાય છે. અત્યારે છેલ્લે પગથિયે તમે જઈ શકો છો.